રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય આપણે રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર જયંત કાગડાની કથા ચાલે છે. તો જયંત છે ને એ સીતાજીના ચરણમાં ચાંચ મારીને ભાગે છે. પછી આ અપરાધના કારણે રામ એને બ્રહ્માસ્ત્ર મારે છે. તો જયંત બધી જગ્યાએ ભાગે છે, બધી જગ્યાએ ભટકે છે, પણ કોઈ જયંતને રાખવા તૈયાર નથી. ઇન્દ્ર એનો બાપ પણ એને રાખવા તૈયાર નથી જયંતને. એટલે જયંત તો બધી રીતે સંકટમાં આવી ગયો, કોઈ એને રાખવા તૈયાર નથી. પછી નારદજીને દયા આવી અને નારદજી કહે છે તું રામની શરણમાં વયો જા તો રામ તને માફ કરી દેશે. એટલે રામની શરણમાં ગયો અને કીધું અતુલિત બલ અતુલિત પ્રભુતાઈ મેં મતિ મંદ જાની નહીં પાઈ. તમારું અતુલિત બળ, અતુલિત પ્રભુતા, પ્રભુ હું જાણી શક્યો નથી. નિજ કૃત કર્મ જનિત ફલ પાયવું અબ પ્રભુ પાહી શરણ તકી આયવું. હે ભગવાન, મેં મારા કર્મોનું ફળ ભોગવી લીધું. જે મેં કર્મ કર્યું, માતા સીતાના ચરણમાં ચોંચ મારી, એનું કર્મનું ફળ મેં ભોગવી લીધું. હવે હું પ્રભુની શરણમાં આવી ગયો છું, તો હવે પ્રભુ મારી રક્ષા કરે, બસ બીજું હું કાંઈ જાણતો નથી. મારા કર્મની સજા તો મેં મેળવી લીધી, હવે પ્રભુ તમારી શરણમાં આવી ગયો છું, તો તમે મારા શરણાગતનું રક્ષણ કરો. આવી વાત છે. સુની કૃપાલ અતિ આરત બાની એક નયન કરી તજા ભવાની. રામજીએ જોયું કે બિચારો દુઃખી થઈને શરણમાં આવ્યો છે અને આરત વાણી બોલે છે. આરત એટલે દુઃખી વાણી બોલે છે. તો હવે રામને દયા આવી કે ભાઈ દુઃખી થઈને શરણમાં આવ્યો છે, તો હવે એને કેવી રીતે દુઃખ આપવું, કેવી રીતે તકલીફ પહોંચાડવી. હવે દુઃખી થઈને શરણમાં આવ્યો છે, કૃપા કરવી જોઈએ. એટલે રામે એવું કર્યું, એક નયન કરી તજા ભવાની. હે પાર્વતી, હે ભવાની, રામજીએ એ કાગડાની એક આંખ ફોડી નાખી. એક આંખ ફોડી એક નયન વાળો કરી અને એને ત્યાગી દીધો, ત્યજી દીધો. તો આપણે પ્રશ્ન થાય કે રામે આ કૃપા કઈ રીતે સજા દીધી? રામ તો દયાળુ છે, તો એક આંખ કેમ ફોડી નાખી? એ તો રામજીને જ ખબર કે રામજી આવું શા માટે કર્યું. પણ એટલું જરૂર છે, તુલસીદાસે નીચેના દોહામાં એનો જવાબ આપ્યો છે. કીન મોહ બસ દ્રોહ જદ્યપી તેહી કર બધ ઉચિત પ્રભુ છાંડેવ કરી છો કો કૃપાલ રઘુવીર સમ. આ તુલસીદાસનો જવાબ છે દોહા નંબર 2 ની અંદર કે કીન મોહ બસ દ્રોહ. મોહના કારણે જયંતે સીતાજી હારે દ્રોહ કર્યો, સીતા માતા હારે દ્રોહ કર્યો. એટલે જદ્યપી તેહી કર બધ ઉચિત. બધ એટલે એનો વધ કરી નાખવો એ યોગ્ય હતો. કારણ કે જે સીતાજીના ચરણમાં ચાંચ મારે એ વ્યક્તિને જીવવાનો કોઈ અધિકાર નથી. એનો વધ જ કરી નાખવો જોઈએ, એને મારી જ નાખવો જોઈએ. પણ એ શરણમાં આવી ગયો એટલે રામજીએ કેવલ એની એક આંખ ફોડી નાખી. એક નયન કરી તજા ભવાની. મતલબ જેને મારી નાખવાનો હતો એને શરણમાં આવી ગયો એટલે રામે એક આંખ કરીને એને છોડી દીધો. પ્રભુ છાંડ એવું કરી છો. પ્રભુ રામજીએ કૃપા કરીને એને છોડી દીધો. કો કૃપાલ રઘુવીર સમ. રામ જેવા કૃપાળુ આ સંસારમાં બીજા કોણ છે કે જેને મારી નાખવાનો હતો એને એક આંખ વાળો કરીને છોડી દીધો. હવે તમને ખબર પડી કે એક આંખ શું કામ ફોડી નાખી? એનો જવાબ એ છે કે દુષ્ટ લોકોને થોડીક સજા દઈને તો બીજી વાર છે ને એ ભૂલ કરતા વિચાર. એટલે દુષ્ટ લોકોને ક્યારેક સજા દેવી જરૂરી છે. જો કોઈ સત્સંગથી સુધરી જતું હોય તો ભગવાનને સજા શું કામ દેવી પડે એમ? પણ માણસ સત્સંગથી સુધરતો નથી, એટલે જ પ્રભુને ક્યારેક ક્યારેક છે ને સજા દેવી પડે છે, નિશ્ચિત સજા દેવી પડે છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે.
એટલે રામજીએ જયંતને એટલે સજા આપી કે બીજી વાર ક્યારેય આ પ્રકારની દુષ્ટતા ન કરે. આવી વસ્તુ છે એટલે એને સજા આપવી અતિશય જરૂરી હતી. પછી આગળ આવે છે રઘુપતિ ચિત્રકૂટ બસીનાના ચરિત કિયે શ્રુતિ સુધા સમાના. આ રીતે ચિત્રકૂટમાં રામજી નિવાસ કરે છે. નિવાસ કરીને અનેકો પ્રકારના ચરિત્ર કરે છે. તો કે ચરિત્ર કેવા છે? તો કે શ્રુતિ સુધા સમાના. શ્રુતિ એટલે કાન, સુધા એટલે અમૃત. એ ચરિત્ર કાનને અમૃત જેવા મીઠા લાગે એવા છે. પ્રભુના જે ચરિત્રો છે એ ચરિત્રો તો કાન સાંભળે તો કાનને એમ થાય કે વાહ, અમૃત કોક કાનની અંદર રેડે છે, હજી સાંભળે રાખીએ, હજી સાંભળે રાખીએ. કાનને અતિશય અમૃત જેવા મીઠા લાગે એવા રામજીના ચરિત્રો છે. આમે રામચરિત્ર ચિંતન મનન કર્યા વગર અને રામજી જેવું જીવન બનાવ્યા વગર કોઈ વ્યક્તિ ભવસાગર પાર કરી શકે નહીં. અથવા તો કૃષ્ણની રાસમાં પ્રવેશ જોતો હોય તો રામજીને નજર સામે રાખવા પડે કે રામનું કેવું સુંદર જીવન હતું. અત્યારના માણસોને શું છે, કૃષ્ણની રાસલીલામાં જવું છે પણ રામજી જેવું જીવન બનાવવું નથી. આ બધું છે ને યોગ્ય નથી લાગતું. આવું ઉટપટાંગ વાતો ચાલે નહીં. તમારે જોઈએ છીએ ઊંચું અને કિંમત કાંઈ આપવી નથી. તો આ બધી ઉટપટાંગ વાતો ચાલશે નહીં. બેકાર વાતો છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો રામનું જીવન અમૃત સમાન મીઠું છે. એનું ચિંતન મનન કરવું જોઈએ અને રામ જેવું આચરણ બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ. જેને ખરેખર ભક્તિ કરવી છે એને. બહુરી રામ અસ મન અનુમાના હોય હિ વીર સબ હિ મોહી જાના. ધન્ય છે રામજીની તો એક એક વાત ધન્ય છે. હવે ચિત્રકૂટમાં રહેતા રહેતા એક વખત રામના મનમાં એવું આવ્યું એટલે રામે લક્ષ્મણને કીધું, ભાઈ લક્ષ્મણ, જરાક વાર મારી પાસે બેસતો, મારે તને એક વાત કહેવી છે. ત્યાં તો માતા સીતાએ આવી ગયા. એટલે ત્રણેય જણા બેઠા હતા તો ત્રણેય જણા અંદરો અંદર ચર્ચા કરે છે. રામ એમ કહે છે કે લક્ષ્મણ, સીતા, મને મનમાં એવું અનુમાન થાય છે કે હોય હિ ભીર સબ હિ મોહી જાના. ચિત્રકૂટમાં હવે મારા દર્શન માટે ભીડ વધતી જાય છે. કારણ કે બધાય મને ઓળખવા માંડ્યા છે કે હું રામ છું, દશરથનો દીકરો છું, રાજાનો દીકરો છું, તોય જંગલમાં આવ્યો છું. તો બધાય મને ઓળખવા માંડ્યા છે. તો અહીંયા છે ને ભીડ થવા માંડી છે. તો લક્ષ્મણ કે સાચી વાત છે રામજી, ભીડ તો થવા માંડી છે. તો હવે શું કરશી? તો રામજી કે હવે આપણે છે ને જગ્યા બદલી નાખીએ. તો કે કેમ? તો કે આપણી ભીડના કારણે આજુબાજુમાં જે ઋષિ મુનિ છે એ ઋષિ મુનિને ભજન કરવામાં તકલીફ પડે છે અને સંતોને તકલીફ પડે એવું કરવું ન જોઈએ. ધન્ય છે રામને. તુલસીદાસે બે ચોપાઈની અંદર રામના એક દિવ્ય ગુણને પ્રકાશિત કરી દીધો. રામનો ગુણ એવો છે કે રામ કોઈને નડવા માંગતા નથી. ખાસ કરીને જે ઋષિ મુનિ ભજન કરે છે, જે પ્રભુના ચિંતન મનનમાં લાગેલા છે, એવા વ્યક્તિને તો રામ બિલકુલ નડવા માંગતા નથી. એટલે રામ એમ કહે છે કે ભાઈ, આ ઋષિ મુનિને નડવા આ ઠીક વાત નથી. તો આપણે હવે જગ્યા બદલાવી નાખીએ. તો સીતાજીની તો તૈયાર હતા. કારણ કે સીતાજી ને લક્ષ્મણ તો રામના સુખે સુખી અને રામના દુખે દુખી. પોતે રામજીમાં એટલો પ્રેમ રાખતા હતા કે રામની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરતા નહોતા. એટલે માતા સીતા ચરિત્ર અને પતિવ્રતા નારીઓમાં શિરમોર છે. ભગવતી છે પછી તો શિરમોર હોય જ ને. તો આ રીતે ત્રણેય જણાએ નક્કી કરી નાખ્યું કે હવે અહીંથી વયું જવું છે. સકલ મુનિને સન વિદા કરાઈ, સીતા સહિત ચલે દો ભાઈ. આ રીતે બધા ઋષિ મુનિ પાસે રામજીએ વિદા લીધી કે હે ઋષિ મુનિઓ, અમને વિદાય આપો. ઋષિ મુનિઓએ પૂછ્યું પણ ખરા કે રામ, તમે અહીંયા રોકાવ છો તો અમને નડતા નથી? અમને તો બહુ આનંદ આવે છે. તો કે ના મહારાજ, હવે અમે આગળ વયા જાય એ જ અમારા માટે સારું છે. હવે અમે બીજે ક્યાંક કુટિયા બનાવી લેશી. અહીંયા હવે અમે ન રહીએ એ જ સારું છે. તો આ રીતે બધા મુનિ પાસેથી વિદા લઈ
અને સીતા સહિત ચલે દો ભાઈ. સીતારામ અને લક્ષ્મણ ત્રણેય જણા આગળ હાલતા થઈ ગયા, કારણ કે જંગલના જીવ હતા રામજી. 14 વર્ષ વનવાસ કાઢવાના હતા, એટલે જ્યાં જગ્યા મળે ત્યાં રહી જતા, જ્યાં કુટિયા મળે ત્યાં રોકાઈ જતા, અને કુટિયા ન હોય તો કોઈ ઝાડવાની નીચે રાત પસાર કરી લેતા. પણ રામજીને કઈ ચિંતા નહોતી. ધન્ય છે રામના જીવનને. રામ દેખાડે છે કે કાલની ચિંતા ન કરવી જોઈએ. અમે પણ 14 વર્ષ વનમાં આવ્યા છીએ, તો 14 વર્ષ વનમાં આવ્યા છીએ તો અમારી બધી વ્યવસ્થા પ્રભુ કરે છે. તમામ વ્યવસ્થા અમારી પ્રભુ કરે છે. ક્યાંક ક્યાંક ફળ ફ્રૂટ ખાવા મળી જાય છે, ક્યાંક કંઈક મળી જાય છે, આ તે બધું એમ કે અમને મળી જાય છે, પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે રામજી આગળ ચાલ્યા. ક્યાં ચાલ્યા? અત્રિ કે આશ્રમ જબ પ્રભુ ગયવું, સુનત મહામુનિ હર્ષિત ભયવું. હવે રામ ધીરે ધીરે હાલતા હાલતા અત્રિ ઋષિના આશ્રમમાં ગયા, કારણ કે રામના બે પ્રયોજન હતા. એક તો સારી જગ્યા મળે ત્યાં કુટિયા નાખીને રોકાવું, અને બીજું કે જ્યાં સુધી કુટિયા ન મળે ત્યાં સુધી રસ્તા વચ્ચે જે મોટા મોટા ઋષિ મુનિના આશ્રમ આવે એ આશ્રમમાં નિવાસ કરવો, એના દર્શન કરવા, એના સત્સંગનો લાભ લેવો. એ પણ રામનું લક્ષ્ય હતું કે જે આ ઋષિ મુનિઓ છે એ ઋષિ મુનિઓના આશ્રમની અંદર દર્શન કરવા. એટલા માટે તો રામજી વનમાં આવ્યા હતા કે ઋષિ મુનિના આ દર્શનનો પણ એમને છે એ લાભ મળે, આવી વસ્તુ છે. એટલે અત્રિ આશ્રમના ઋષિએ પ્રભુ ગયા. ખબર પડી કે થોડેક દૂર અત્રિ ઋષિનો આશ્રમ છે, અને અત્રિ ઋષિને કોણ ઓળખે? તો મહાપુરુષ હતા. એટલે રામ અત્રિ ઋષિના આશ્રમમાં ગયા. આ અત્રિ ઋષિ અમારા પૂર્વજ છે, કારણ કે સપ્તર્ષિ 7 ઋષિમાંથી આખા સંસારની પ્રજા ઉત્પન્ન થઈ, એમ મારા પપ્પા કહેતા. એમાં અત્રિ અને અનસુયા માતા એ અમારા પૂર્વજ છે. અમારો જે ચંદ્રવંશ છે એ ચંદ્રવંશ છે એ અત્રિ અને અનસુયામાંથી પેદા થયો. અમે ચંદ્રવંશી ક્ષત્રિય છીએ, એટલે અત્રિ અને અનસુયા એ અમારા સૌ પ્રથમ પૂર્વજ છે. અને મને એનો ગર્વ પણ છે, કારણ કે માતા અનસુયાએ જ તનેય બાળકોને, તનેય દેવતાઓને બાળકો બનાવી દીધા હતા. એ અમારા અનસુયા માતા જ હતા, કે જે પતિવ્રતામાં શિરોમણી છે. એટલે અમને ગર્વ છે, બધાને ગર્વ લેવો જોઈએ, કારણ કે આપણે બધા સપ્તર્ષિની જ સંતાનો છીએ. એટલે આપણે બધાય ગર્વ લઈ શકીએ, એમાં કઈ ખોટું નથી. પણ અત્રિ ઋષિ એ અમારા પૂર્વજ છે, એનો મને વિશેષ ગર્વ છે. અને રામજી અત્રિ ઋષિના આશ્રમમાં ગયા તો સુનત મહામુનિ હર્ષિત ભયવું. મહામુનિ અત્રિ રામ આવ્યા છે એ સાંભળીને હરખાઈ ગયા કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ મારા આંગણે પધાર્યા છે. એટલે હરખાણા. આપણે એમ થાય કે ઋષિ મુનિ થોડું હરખાવવું જોઈએ, એ તો ઋષિ મુનિ છે, રામ તો રાજા છે. કે ના, અત્રિ ઋષિ તત્વદર્શી મહાપુરુષ હતા. એને ખબર હતી કે રાજા હોવા છતાંય રામ સાક્ષાત ભગવાન છે. નકર ઋષિ તો આ હતા, રામ તો ગ્રહસ્થ હતા. રામને ઋષિ મુનિને નમવું જોઈએ, તો એના બદલે ઋષિ મુનિ હરખાય છે. શું કામ હરખાય છે? તો કે ઋષિ હોવા છતાં એ જાણતા હતા કે રામ સાક્ષાત ભગવાન છે. આવી વસ્તુ છે. એટલે એ તત્વદર્શી મહાપુરુષો એને આવું કઈ આશ્ચર્ય હોતું નથી. એટલે મહામુનિ હરખાણા. અહીંયા એક શિક્ષા ઈ પણ મળે છે કે ઋષિ હોય તો ભલે કોઈ ગ્રહસ્થ ભક્ત હોય, આ તો ભગવાન હતા, પણ ગ્રહસ્થ ભક્ત હોય તો એને જોઈને ઋષિ મુનિઓએ હરખાવવું જોઈએ. જો ગ્રહસ્થ ભક્તોને જોઈને ઋષિ મુનિ હરખાતા નથી તો માનવાનું કે ઋષિ મુનિ નહીં, એના ઋષિપણાનું અભિમાન છે. અભિમાન હોય એ જ ગ્રહસ્થ ભક્તને નાના માને. બાકી સાચો ભક્ત તો ઋષિ અને ગ્રહસ્થમાં ભેદ કરતો જ નથી. ગ્રહસ્થ પણ સારો ભક્ત હોય તો એની ચરણ ધૂલી માથે ચડાવે છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ક્યારે ઋષિ અને ગ્રહસ્થ નો ભેદ કરવો નહીં. આ ઋષિ હતા અત્રિ ઋષિ, રામ ગ્રહસ્થ હતા, તો એ રામ આવે છે તો એ હરખાય છે. મતલબ ઋષિ મુનિ દેખાડે છે કે ગ્રહસ્થમાં પણ કોઈ રામ જેવા ભક્તો હોય તો એને પ્રણામ કરજો, એની સેવા કરજો, એમાં જ તમારું કલ્યાણ છે. નાના મોટાનો ભેદ કરવો જોઈએ નહીં. તો સમય થઈ ગયો છે. અત્રિ ઋષિના આશ્રમમાં રામજી શું લીલા કરશે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.